અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે। જિલ્લા પ્રમુખનું નામની જાહેરાત કરાઈ છે। તો અરવલ્લીથી સમાચાર છે, શહેર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે। અરવલ્લીમાં ભીખાજી ઠાકોર બન્યા છે જિલ્લા સંગઠન પ્રમુખ। જિલ્લા મહામંત્રીને જિલ્લા પ્રમુખ બનાવાયા છે। ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। લોકસભામાં પરત ટિકિટ લેવા બાદ આખરે ઇનામ મળ્યું। ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા જાહેર કરાયું છે તેમનું નામ। તો ભીખાજી ઠાકોર જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે। અરવલ્લીથી સમાચાર છે, જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરાઈ છે। ભીખાજી દુધાજી ઠાકોર જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે। જિલ્લા મહામંત્રીને જિલ્લા પ્રમુખ બનાવાયા છે। ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। લોકસભામાં પરત ટિકિટ લેવા બાદ આખરે ઇનામ મળ્યું છે। ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ દ્વારા તેમનું નામ જાહેર કરાયું છે। ભીખાજી ઠાકોર જિલ્લા સંગઠન પ્રમુખ બન્યા છે। તમામ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરાઈ છે। આજે ભાજપે જિલ્લા પ્રમુખોના નામની યાદીની જાહેરાત કરી છે। આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને આપણું પ્રદેશનું નેતૃત્વ આદરણીય સી આર પાટીલ સાહેબ, આપણા પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, આપણા પ્રદેશ મહામંત્રી અને ઉત્તર ગુજરાતના ઝોન પ્રભારી આદરણીય રજનીભાઈ પટેલ અને ચૂંટણી સંરચના અધિકારીઓની સાથે આજે અરવલ્લી જિલ્લાની અગત્યની જિલ્લા સંગઠન પ્રમુખની નિયુક્તિ માટેની બેઠક રાખેલી હતી। એમાં પ્રદેશમાંથી નક્કી થયા મુજબ અહીંયા અમારા જિલ્લાના જુજારુ અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ આદરણીય રાજુભાઈએ કવર ખોલી અને મારા નામની જાહેરાત કરી છે। ત્યારે હું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે જ્યારે મને આ સંગઠનની જવાબદારી મળી છે ત્યારે જિલ્લાના બધા જ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ બધા જાણો છો કે જ્યારે સરકારો બનતી હોય છે ત્યારે સંગઠનથી બનતી હોય છે અને હું મૂળ વર્ષોથી સંગઠનમાં કામ કરતાં મારે કાર્યકર્તા તરીકેની મહામંત્રી તરીકે કામ કર્યું, ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે કામ કર્યું, જિલ્લા પંચાયતમાં પણ કામ કર્યું અને ત્યારે સહકારી આગેવાન પણ છું। પણ એમાંથી પણ મને જિલ્લા અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે। ત્યારે બધા જ જિલ્લાના કાર્યકર્તાઓને સાથે લઈ અને આ જિલ્લાનું સંગઠન વધુ મજબૂત બને એવા પ્રયત્ન કરીશ। અસ્તુ ભારત માતા કી જય।